સંત કબીર એક મહાન સંત કવિ હતા. તેમના સાહિત્યનો પ્રભાવ હિન્દુ અને મુસ્લિમ ધર્મમાં તથા સૂફી પંથમાં જોવા મળે છે. તેમના જન્મ વિશે વિવિધ મત પ્રવર્તે છે. કબીરપંથીઓના મત અનુસાર તેઓનું અવતરણ જ્યોતિ સ્વરૂપે આકાશમાંથી ઉતરી કમળના પુષ્પ ઉપર બાળક સ્વરૂપે કાશીના લહર તારા તળાવ પાસે ઈસવીસન 1398ની જેઠ સુદ પૂનમના રોજ પ્રગટ થયા હતા. ઘણાના મત અનુસાર તેમનો જન્મ વિધવા બ્રાહ્મણીના ગર્ભથી કાશીમાં થયેલો. બ્રાહ્મણીએ લોકલાજથી આ પુત્રને લહર તારા તળાવ પાસે ત્યજી દીધેલ, જેને વણકર દંપતી નીરુ અને નિમાએ પાલક માતા પિતા તરીકે પાલન પોષણ કરી એમનો ઉછેર કર્યો હતો. રાત્રિના એક પ્રહર સમયે કબીર પંચગંગા ઘાટના પગથિયા ઉપર પડી ગયેલા. તે સમયે રામાનંદજી ગંગા સ્નાન કરવા પગથિયા ઉતરી રહ્યા હતા અને એમનો પગ કબીરના શરીર પર પડ્યો. તેમના મુખમાંથી તત્કાળ રામ રામ શબ્દ નીકળી પડ્યો. આ રામ નામને કબીરે દીક્ષા મંત્ર માની લીધો અને રામાનંદજીને પોતાના ગુરુ સ્વીકારી લીધા.